આપનું? મારું નામ સાજિદ અજમેરી. ક્યાંથી છો? હું સાયાલમ અમદાવાદ. અમદાવાદ. શું થયું હતું તમને? મને ફર્સ્ટ ટાઈમ 2021માં ટ્યુમર હોઠ પર થયું હતું. ગાળમાં ચાંદીઓ પડી હતી. પછી મેં નારણપુરા પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરાયું. પછી ફિર અત્યારે ઓપરેશન પછી રેડિયેશન કે કંઈ લીધું હતું? 33 રેડિયેશન લીધા હતા ઓપરેશન પછી. બરાબર. એપોલો હોસ્પિટલમાં. ઓકે, પછી? એના પછી ડૉક્ટર સાહેબે બધું ખાવાનું મટન બધું ના કીધું છે. ફીકું ખાવાનું મરચાં વગરનું. બરાબર. અને લિક્વિડ ઉપર આવી ગયા હતા ને રેડિયેશન પછી? હા. એટલે એટલા વર્ષથી તમે લિક્વિડ ઉપર જ છો? નહીં, લિક્વિડ 1-2 મહિના લિક્વિડ પર રહ્યો. પછી ખાતા હતા? પછી ખાતા હતા. અચ્છા, પછી રિકરન્સ પાછું થયું પછી તમને? પાછું રિકરન્સ થયું. ફરી ક્યાં થયું રિકરન્સ? ઉપર ગાળના ઉપર લેફ્ટ સાઈડ. પછી શું કર્યું? પછી બાયોપ્સી કરાવી. બરાબર. પછી? બાયોપ્સી કરાવીને સીટી સ્કેન કરાવી. સીટી સ્કેનમાં બાયોપ્સીમાં પોઝિટિવ આવ્યું. બરાબર. પછી શું કર્યું? પછી એમણે કીધું કે ઓપરેશન કરાવવું પડશે ડૉક્ટરે. તો મેં કીધું ઓપરેશન નથી કરાવવું. પછી તમારું આઈનું રિવ્યૂ જોયા ફેસબુક પર. તો અહીં લાઈફ કેર નેચરોપેથીમાં આવ્યા. તમે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે તમારી કમ્પ્લેન્સ કઈ કઈ હતી? મારી કમ્પ્લેન હતી, મારું મોઢું નહોતું ખુલતું, પ્લસ અંદર બળતરા વળતા હતા, દુખાવો રહેતો હતો 24 કલાક. પછી મોઢામાંથી લાળ પડતી હતી, પાણી પડતું હતું. એ બધી કમ્પ્લેન. ખવાતું નહોતું? ખવાતું નહોતું. ઓકે. અહીંયા તમારે એક ગાંઠ જેવી છે હોલ, એમાંથી પાણી બી નીકળતું હતું ને? હા, એ ગાંઠ બી નાની થઈ ગઈ એવું લાગે છે. હા, એ પાકીને એમાંથી પસ નીકળતું હતું. બરાબર. પસ બંધ થઈ ગયું. હા. હવે આજે તમારા સિમ્ટમ્સ હતા અને તમારી ફિઝિકલ કન્ડિશન, તમને થોડાક વીક બી હતા તમે, બરાબર છે, આવ્યા હતા ત્યારે એઝ પર રિપોર્ટ. તો અત્યારે તમને 4 દિવસ થયા તમને, બરાબર? 4 દિવસની અંદર સાજિદભાઈ 7 દિવસ થયા. ઓકે, 7 દિવસની અંદર તમને કેટલો ફેર છે? 7 દિવસમાં શું સુધારો આવ્યો છે? આ સિમ્ટમ્સમાં સુધારો શું આવ્યો છે? આ સિમ્ટમ્સમાં લાઈક કે હેલ્થ રિવાઇવલને તમારે જે સપ્લિમેન્ટ્સ લીધી, પ્લસ તમારે જે થેરાપી તમે જે આપો છો 5-6 જાતની, એમાં મને ઘણો લગભગ 30% ફરક પડ્યો. અંદર જે ચાંદી હતી એ આમ સુકાઈને ચામડી ખેંચાવા લાગી છે. બરાબર. એવું લાગે છે કે સુકાઈ ગઈ છે. મોઢું ખુલવા માંડ્યું છે. મોઢું ખુલવા માંડ્યું છે. બરાબર છે. આ જે બહારની ગાંઠ છે એ બી હોલ નાનું થઈ ગયું છે અને હવે કશું પડતું નથી એમાંથી. હવે પલ્સ નથી આવતું. ઓકે. હવે પાણી જે પડતું હતું મોઢામાંથી એ બંધ થઈ ગયું? હા, એ બંધ થઈ ગયું. અને જે તમે પાણી વારંવાર જે તમે ખેંચતા હતા મોઢાની અંદર, બરાબર, એ બી ઓકે થઈ ગયું છે? સલાઈવા બને છે? હા, એ બી બને છે. ખાવા પીવામાં કોઈ તકલીફ નહીં? કોઈ તકલીફ. મોઢામાં જે તમને બરડતળા અને દુખાવો જે થતો હતો એ હવે ટોટલી બંધ થઈ ગયું? સંપૂર્ણ બંધ થઈ ગયું. અને વીકનેસ જે હતી તમારી? વીકનેસ તો એવી હતી કે સવારે ઉઠું તો હાથ પગ આમ દુખે, ચલાય નહીં. પછી થોડું ચાલું તો પછી પગ દુખવાનો બંધ થાય. એ બધી વીકનેસ પણ જતી રહી. ટોટલી જતી રહી. વજનમાં ફેર લાગે છે? વજન પણ વધ્યો. અને હવે તમે તમારી ડ્યુટીએ જાઓ છો, એટલે તમારી જે બિઝનેસ છે એ કરવા હવે જાઓ છો તમે? કરી શકો છો. એટલે ઇન શોર્ટમાં 30-40% ફેર તમારી અંદર 7 દિવસમાં 30-40% ફરક લાગે છે, દેખાય છે તમને. બોલવામાં બી સ્પષ્ટતા તમને આવી છે ને? બોલવામાં બી સ્પષ્ટતા આવી. અચ્છા, એટલે પહેલાં કરતાં ઘણું બધું ચેન્જીસ તમારી અંદર છે. છે. રેડિયેશન લીધા પછી આ તમારું બ્લેકનેસ બી બહુ હતું, એ બ્લેકનેસ ગયું છે? આ બધું ઓછું થયું તમને? સૂજન થોડીક હતી, થોડુંક બ્લેકનેસ હતો, એ બધું બી તમને નોર્મલ લાગે છે હવે? ફેસ ઉપર તો નોર્મલ જ દેખાય છે, પણ તમને લાગે છે કે નોર્મલ થયું હોય એમ? હા, એ લાગે છે નોર્મલ થઈ ગયું. અચ્છા,
બીજું કંઈ તમારે બીજા પેશન્ટને કોઈ મેસેજ આપવો છે? હા, બીજા પેશન્ટને તો મેસેજ આપવો જરૂરી છે, ક્યાં જરૂરી છે કે તમે અહીં લાઈફ કેરમાં આવો. એની 5-6 જાતની થેરાપી આપે છે, જેની કોઈ સાઈડ ઇફેક્ટ તમને નથી થઈ ને? સાઈડ ઇફેક્ટ કશી જ નથી. ઉપરથી સારું લાગે છે, શરીરમાં શરીર હલકું થઈ જાય છે ને પ્લસ આમ શરીરમાં શક્તિ રહે છે આમ. ને એની જે દવાઓ બી 5-6 જાતની આપી છે એ બી તમને? હા, એનાથી રાહત છે, એનાથી શક્તિ આવે છે, ખવાય છે. ઓકે. અને માહોલ કેવો લાગે છે તમને અહીં લાઈફ કેરમાં, બીજા પેશન્ટ સાથે કે બીજા થેરાપિસ્ટ સાથે કે અમારી સાથે તમને કેવું ફીલ થાય છે અહીંયા? ઘર જેવું ફીલ થાય છે. એવું થાય છે કે અહીં સારું છે, અહીં બધા હળવા થઈ જતા હશો, ટેન્શનમાંથી નીકળી ગયા. કારણ કે તમારા જે નાડી પરીક્ષણના રિપોર્ટમાં સાજીદભાઈ તમારું ડિપ્રેશન જે છે બહુ વધારે આવ્યું છે, બરાબર છે? તમારા થિંકિંગ કરતાં ડિપ્રેશનના પર્સન્ટેજ વધારે છે. તો હવે કેવું લાગે છે? હવે ડિપ્રેશન જેવું કંઈ ફીલ થાય છે? હા, ડિપ્રેશન જેવું નથી લાગતું. નથી લાગતું? રિલેક્સ થઈ ગયા? રિલેક્સ, હા, બિલકુલ. ઓકે. બીજું કંઈ કહેવું છે પેશન્ટોને? નહીં, બીજું તો એ જ કે જે બી મારા જેવા કેન્સરના પેશન્ટ હોય એ અહીં મુલાકાત લે એક વખત, અહીંયા આવે. કેમ કે અહીંયા આવ્યો ત્યારે ઘણું જોયું કે બહારગામથી ઘણા પેશન્ટો આવે છે. વિસનગરથી આવ્યા છે, જોયા છે, પછી દાહોદથી, પછી વેરાવળના, પછી અકડીના. એટલે જે બી જેને બી હોય અહીં એક વખત મુલાકાત લે, અહીંની દવા લે તો ઘણું ખાસ માલિકની મહેરબાનીથી સારું થઈ જશે અહીંની દવાથી. થેન્ક યુ સાજીદભાઈ.